કાવાની એકડીઓ ભાઈ ખુલી ગયા હવે ભવના જુનાગઢનો ભાઈ મસ્ત વ્યૂ હોય ને તો આ ગાઈસ તો આવી બધી પેલા વરસાદની મોજ 5.5 ઇંચ વરસાદ થયો નેહળીના કટકા થઈ ગયા અહીંથી માહિતી જ અત્યારે મંડાણ થાય રાતે થાય તો થાય. હેલો ગાઈસ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. તો અત્યારે ભાઈ આપણે પેલો વરસાદનું આગમન થઈ ગયું છે અને આપણે જઈએ છીએ વરસાદમાં નાહવા માટે. આજે પહેલો વરસાદ છે અને વરસાદે હમણાં તો કેટલા સમયથી વેટ કરાવ્યું હતું પણ અત્યારે આવી ગયો છે ફાઇનલી વરસાદ. તો આપણે જઈએ છીએ નાહવા અને તમે જોવો અત્યારે એવો વરસાદ આવે અને આપણે જવાના છીએ આપણું બુલેટ લઈ અને ભવનાથ બાજુને બધીમાં ગામમાં ચક્કર મારીએ નાતા અને તમને વિડીયોની અંદર સારું લાગે તો કોમેન્ટની અંદર જણાવી દેજો. બાકી ચલો નીકળીએ બરોબર ગાઈસ. તો આવી બધી પહેલા વરસાદની મોજ છે. આમ જોવો તમે ભવનાથમાં અત્યારે ભાઈ અત્યારે બધા છે ને અહીંના જુનાગઢના લોકો બધા બાઇક લઈને નીકળી ગયા છે નાહવા માટે. આપણે પણ બુલેટ મીટિયોર લઈને નીકળી ગયા ભાઈ. આખું વાદળ ના બધું છે ને ઘમઘોર જ છે ભાઈ, અંધારું ઘમ. અહીંયા બહુ પબ્લિક છે ભાઈ. જો અહીંયા હમણાં તમને બતાવું. કાવાની એકડીઓ ભાઈ ખુલી ગયા હવે ભવનાથમાં. ગૌરવે કાવો લીધો હતો કાવો પીવો આવ્યો અમે 1 નંબર કાવો લઈ લીધો. ગૌરવ પી છે. બાકી તમે આમ અત્યારે બધી પબ્લિક છે ને ફૂલ ચીલ કરે છે. અહીંયા કાવો પીધો આપણે ભાઈ પાસેથી. તો ગાઈસ 1 નંબર આપણે કાવો પી નીકળી ગયા છે પાછા. હવે આમ જાય છે દામોકુડ બાજુ અને ભાઈ જેવી આમ ગરમી ચડી હતી ને બધીને એ ગરમી આજે નીકળી ગઈ યાર. આજે હે ને ઉપરથી એટલો વરસાદ જ થઈ ગયો ને કે ગરમી આમ નીકળી જ ગઈ ભાઈ. ગૌરવ તો ગાડી રાખે છે. આપણે એને આપી દીધું બુલેટ. તારા બુલેટ હવે હું વાહે બ્લોગિંગ કરું છું. પહેલો જ વરસાદ ભાઈ. પહેલા વરસાદે ફૂલ મોજ કરાવી દીધી ખરેખર. ઉપાડ્યો કેમેરો જરાક સાફ કરો. હવે દેખાતું હોય છે તમને બરોબર. કોમેન્ટમાં જણાવજો તમને પહેલો વરસાદ કેવો લાગ્યો હોય. હવે 1 નંબર વાવણી થઈ જવાની છે. ખેડૂતને મોજ આવી જવાની છે. ચલાવવાની બુલેટ છે ને ભાઈ વરસાદમાં ચલાવવાની પણ ખરેખર ફૂલ મોજ આવે. હવે આપણે ને એવો વરસાદ 2-4 વાર પડી જાય ને પછી જાવું આપણે આમ જંગલની અંદર બુલેટ લઈને જંગલમાં એકવાર ગારામાં કીચડમાં બધીમાં નાખી દેવું છે. તો હજી એકાદો વરસાદ થઈ જાય ને પછી મજા આવશે. અમે પહોંચી ગયા દામોકુડે. આમ જો આ ગીરના આ ઉપર જો ડુંગરું કેવું લાગે છે તમને? બધી ક્લીન થઈ જાય. ક્લીન થઈ જાય ભાઈ. અત્યારે દામોકુડમાં કંઈ પાણી આવ્યું નથી. આવશે એટલે જોયા જેવું છે. પછી તો હવે ફૂલ વરસાદમાં જે બધે ભૂંગરા ને એમાંથી ને પાણી નીકળશે. જુનાગઢનો ભાઈ મસ્ત વ્યૂ હોય ને તો આ છે. આ પુલ આ બ્રિજ છે. આની નીચેથી તો પાણી આની ઉપરથી જતું હોય એક દિનના સમયે ભાઈ. આ હે ને વ્યૂ કાંઈક અહીંનો અલગ જ છે ભાઈ. ये तो ગાઈઝ આપણે ભવનાથથી ઘરે આવતા રહ્યા છે અને ભાઈ નાવાની તો ખરેખર પહેલા વરસાદમાં ફૂલ મોજ આવી ગઈ. અને હવે તો અત્યારે છે ને પાછો વરસાદ રહી ગયો છે. આમ જોવો તમે વરસાદ હાવ રહી ગયો છે અને આપણું બુલેટ અહીંયા રાખ્યું આપણે પાર્ક કરી દીધું છે મસ્ત રીતના. બુલેટમાં ને થોડી ઘણી એસેસરીઝ કરવાની છે પણ હું કહું હવે ધીરે ધીરે આપણે બધું કરીએ. બાકી હાલો હવે આપણે જઈએ ઉપર અને ઉપરથી જોઈએ ત્રીજા માળે ચડીને જોઈએ નજારો કેવો આવે છે.
કેમ કે બધા છે ને અત્યારે આમ અંધારા જેવું વાતાવરણ થઈ ગયું છે અને આમ વાદળા બધા કાળા કાળા થઈ ગયા છે. ઉપર તમને ત્રીજા માળે ચડીને બતાવું. આમાં આપણે માર્યું હતું વોટરપ્રૂફ. આમ જો આ ચકલી કંઈક ખાઈ છે ભાઈ. શું ખાતી છે? જો એમાંથી ખાઈ છે, દિવાલમાંથી નીચે પડેલું હોય ને એમાંથી નહીં ખાઈ છે. જો ભાગી જો ક્યાં જાય છે? આમાં જો આખી મેળીમાં આપણે ઓલું મારી દીધું વોટરપ્રૂફિંગ. આખી મેળીમાં ઉપર એ માર્યું હે. આની ઉપર જઈએ આપણે. સીડી રાખવી પડી છે. સીડી મેં અહીંયા રાખી દીધી હતી. હવે સીડી કરી નાખીએ. આખું એમ સફેદ સફેદ થઈ ગયું બધી ભાઈ આખી મેળી. આ ડોલ છે ને એ અહીંયા હતી. હવે આમાં જોઈએ આપણે. ટેપ છે આપણી પાસે. માપીએ કેટલા ઇંચ વરસાદ થયો એ. જો એટલી બતાવે છે ભાઈ. 5.5 ઇંચ વરસાદ થયો જુનાગઢમાં. આ ડોલ આખી પાણીની ભરાઈ ગઈ. જો એટલી જો વરસાદનું જ પાણી છે. પીરું પીરું થઈ ગયું થઈ ગયું ને. 5.5 ઇંચ વરસાદ થઈ ગયો ભાઈ. માન ઉપર ચડ્યો. હું તમને પછી બતાવું છેલ્લે કે હું કઈ રીતના ઉપર ચડ્યો. બાકી આમ જો વાતાવરણ જો તમે અત્યારનું. હજી આમ ઓલી બાજુ વરસાદ લાગે જ છે ભાઈ. ગિરનાર તો દેખાતો જ નથી. બાકી અહીંથી ને ગિરનાર દેખાય આખે આખો. બધા વાદળા આડા આવી ગયા અત્યારે. અને અહીંયા આપણે પણ વોટરપ્રૂફિંગ મારી દીધું એક નંબર. આ બાજુ જો ગિરનારના વાદળા છાઈ ગયા છે ભાઈ. આ બાજુ એટલા વાદળા નથી, એટલા આ બાજુ છે ભાઈ. ગિરનારની માથે જ અત્યારે મંડાણ થાય. રાતે થાય તો થાય વરસાદ હજી. કેમ કે આ બધું વાતાવરણ અત્યારે આખું ડમડોર છે. અહીંથી જોઉં તમે વોટરપ્રૂફિંગ ભાઈ. ઉમાં મારવું હતું પણ એને પૂરું થઈ ગયું પછી માર્યું નહીં. અને પાછો વરસાદી આવી ગયો તો એટલે. અહીંયા હું ચડતો હતો ને ભાઈ તો નિહેળી ભાંગી ગઈ. આમ જો નિહેળીના કટકા થઈ ગયા અહીંથી. પછી હું અહીંથી ચડ્યો. ડોલ રાખીને અહીંથી આમ ચડી ગયો ઉપર. જોઈ લીધું નિહેળી ભાંગી ગઈ આપણી. એક નંબર હતી. નિહાળી ચડવા માટે કામ હતી એ તોડી નાખી અત્યારે. તો ગાઈસ આજે તો એવો વરસાદ થઈ ગયો, આગમન થઈ ગયું છે. ખેડૂતને વાવણી પણ થઈ જશે અને સારા દિવસોની શરૂઆત થઈ જશે. કેમ કે વરસાદ થાય તો સારા દિવસોની શરૂઆત થાય. એમ જ વરસાદનું મસ્ત એવું આગમન થઈ ગયું હતું. તમને વરસાદ બતાવ્યો. ભવનાથની અંદર આપણે ચક્કર મારવા ગયા હતા. ભવનાથ ગયા પછી અત્યારે આપણે અગાસી ઉપર જોઈને તમને પણ નજારો બતાવ્યો કે અત્યારનો નજારો કાંઈક આવો છે. અને વાદળા અને એવા બધા ઘમઘોર હતા અત્યારે. બાકી આજનો વિડીયો હવે અહીંથી આપણે સમાપ્ત કરીએ. સારું લાગ્યું અહીંયા કોમેન્ટની અંદર જણાવજો. બાકી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ. ત્યાં સુધી બધીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. લાઈક શેર કરવાનું ભૂલતા નહીં મારા ભાઈ. અને 50,000 સબસ્ક્રાઈબરે પહોંચાડી દો એટલે તમને નવીન કાંઈક વસ્તુ બતાવશું અને સબસ્ક્રાઈબ પણ આપશું. કરી નાખો વાયરલ.